નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારી વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 12 ઘર્ષણ। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। તો પહેલો છે વિકલ્પ, સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો જવાબ આવશે ડી, વસ્તુનું વજન। બીજું, જમીન પર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હશે? તો જવાબ આવશે સી, પૂર્વ। 3. ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો જવાબ આવશે ડી, સપાટીનું ક્ષેત્રફળ। 4. વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ શું હોઈ શકે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ, એટલે કે એ, બી અને સી, એટલે કે આપેલ તમામ। 5. બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ માલુમ પડે છે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે? તો 10 ન્યૂટન, એટલે જવાબ આવશે એ। 6. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો જવાબ આવશે ડી, ઘર્ષણ હંમેશા હાનિકારક છે। 7. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે બી, સરકતું ઘર્ષણ એ લોટર ઘર્ષણ કરતાં ઓછું છે। અહીંયા ભૂલ હતી તો આપણે ઓછું લખવાનું છે, તો બી આવશે। 8. ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે સી, સપાટીને ખરબચડી બનાવવી જોઈએ। 9. વિકલ્પ, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો જવાબ આવશે એ, વસ્તુનું દળ। 10. વિકલ્પ, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો જવાબ આવશે બી, ધારારેખી। 11. વિકલ્પ, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો ડી, આપેલ તમામ। 12. વિકલ્પ, 4 બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું। આ ગોઠવણ નીચે આપેલ છે, સાચી ગોઠવણ પસંદ કરો। તો જવાબ આવશે સી, સ્થિત, સરકતું અને લોટણ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલીયાનો વિરોધ કરે છે તો જવાબ આવશે સાપેક્ષ ગતિ। બીજી ખાલીયા, ઘર્ષણ ખાલીયા ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ઉષ્મા। ત્રીજી, કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલીયા થઈ જાય છે તો જવાબ આવશે ઓછું। 4. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલીયા હોય છે તો ઓછું। 5. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ખાલીયા ઘર્ષણ બળનું માપ છે તો જવાબ આવશે સ્થિત। 6. પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ ખાલીયા ઘર્ષણનું માપ છે તો જવાબ આવશે સરકતા। 7. ઘર્ષણ બળ ઓછું કરવા વપરાતા પદાર્થોને ખાલીયા કહે છે, જવાબ આવશે ઊંજણ। 8. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને ખાલીયા કહે છે, જવાબ આવશે લોટણ ઘર્ષણ। 9. તરલમાં ગતિ કરતી વસ્તુઓને ધારારેખી આકાર આપીને ઘર્ષણ ખાલીયા શકાય છે તો જવાબ આવશે ઘટાડી। 10. લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં ખાલીયા ઘર્ષણ ઉત્પન્ન કરે છે, જવાબ આવશે ઓછું। 11. સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલીયા છે તો જવાબ આવશે વધુ। 12. લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલીયા હોય છે તો ઓછું। 13. મોટાભાગના મશીનોમાં સરકતા ઘર્ષણને ખાલીયાના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે તો જવાબ આવશે બોલ બેરિંગ। 14. સ્પ્રિંગ કાંટાના ઉપયોગથી વસ્તુ પર લાગતું ખાલીયા શોધી શકાય છે તો જવાબ આવશે બળ। 15. બારી બારણાના મિજાગરામાં તેલના થોડા ટીપાં નાખવાથી ઘર્ષણ ખાલીયા શકાય છે તો ઘટાડી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, ઘર્ષણના લીધે શું ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ઉષ્મા। બીજો, જ્યારે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળનું નામ આપો તો જવાબ આવશે સરકતું ઘર્ષણ બળ। 3. મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે તેલ અથવા ઊંજણ। 4. સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાંથી સૌથી ઓછું કયું ઘર્ષણ છે? તો જવાબ આવશે લોટણ ઘર્ષણ। 5. છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બોલ બેરિંગનો।
6. કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે? જવાબ આવશે ઘર્ષણ બળ. 7. સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે બ્રેક પેડ. 8. તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર કેવો રાખવામાં આવે છે? જવાબ આવશે ધારારેખી. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પહેલું છે સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે તો સાચું. બીજું, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે તો સાચું. ત્રીજું, બોલ બેરિંગ સ્થિત ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે તો ખોટું. ચોથું, પક્ષીઓ અને માછલીઓનો આકાર ધારારેખી હોય છે તો સાચું. પાંચમું, તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધારિત નથી તો ખોટું. છઠ્ઠું, ઘર્ષણ બળનો આધાર સપાટીના પ્રકાર પર નથી તો ખોટું. 7. ઘર્ષણને કારણે આપણે ટાઈમાં ગાંઠ બાંધી શકીએ છીએ તો સાચું. 8. ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે તો સાચું. 9. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડના ઉપયોગ વડે ઘર્ષણ ઘટાડી શકાય છે તો સાચું. ખોટું. 10. બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે તો સાચું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે ઊંજણ એટલે શું? તો જવાબ આવશે ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. 2. તરલ એટલે શું? તો જવાબ છે જે વહી શકે છે તેને તરલ કહે છે. 3. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો જવાબ આવશે 1. વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ. 2. વસ્તુના આકાર. 3. તરલના પ્રકાર પર. ચોથો પ્રશ્ન, બે વસ્તુઓનું જોડાણ એટલે શું? તો જવાબ આવશે એક વસ્તુની સપાટીના ખાડા ટેકરાઓ બીજી વસ્તુની સપાટીના ટેકરાઓ ખાડામાં ભરાઈ જવાની પ્રક્રિયાને બે વસ્તુઓનું જોડાણ કહે છે. પ્રશ્ન 5. સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે? તો જવાબ આવશે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ કહે છે. પ્રશ્ન 6. સરકતું ઘર્ષણ બળ એટલે શું? તો જવાબ આવશે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. પ્રશ્ન 7. સાયકલમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે સાયકલમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે. 8. લોટણ ઘર્ષણ બળ એટલે શું? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.